નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત કરીશું દુધિયા રાજકારણની। તો બરોડા ડેરીના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। કેતન ઇનામદારમાં ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। કેતન ઇનામદાર પર ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। કોલ્ડ રૂમના મેન્ટેનન્સના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। 24 લાખના ટેન્ડર માટે 29 લાખ આપ્યાનો આક્ષેપ છે। ત્યારે સીઝ કેટલના ટેન્ડરમાં 37 લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાઈ રહ્યો છે। બુડેલી ચિલિંગ સેન્ટરનો ઉપયોગ ન કરી અને નુકસાન કર્યું। ડેરીમાં સગા સંબંધીઓને નોકરી આપ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ડેરીના દૂધમાં ભારે ઉભરો આવ્યું છે। તો સહકારી ક્ષેત્રમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। બરોડા ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે કેતન ઇનામદાર પર જે આક્ષેપો લાગ્યા છે અને આ સાથે સગા સંબંધીઓને નોકરી આપ્યાના પણ આક્ષેપો લાગ્યા છે। તો હવે વાત કરીએ 51 શક્તિપીઠ પરિક્રમાની। તો અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ। પરિક્રમા મહોત્સવ 5 દિવસ સુધી ચાલશે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ, ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। આજે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ અને માતાજીની મૂર્તિનો મહાઅભિષેકનો કાર્યક્રમ યોજાશે। તો આવતીકાલે દરેક શક્તિપીઠના મંદિર ખાતે ધજા અર્પણ કાર્યક્રમ, આનંદ ગરબા, અખંડ ધૂન અને માતાજીની પાદુકા યાત્રા યોજાશે। અને આ ઉપરાંત 24મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગે મહાઆરતી યોજાશે। 15મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા, અખંડ ધૂજ, પૂર્ણાહુતિ તેમજ પાલખી યાત્રા તથા પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ આમંત્રિતોનું સન્માન કરાશે। આ મહોત્સવને લઈને સરકાર પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત આપી રહી છે। તેનો લાભ લેવા માટે યાત્રાળુઓ આધાર કાર્ડની ઝેરોક્સ કોપી તેઓએ લાવવાની રહેશે। આજથી 16 ફેબ્રુઆરી સુધી આ લાભ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના શ્રદ્ધાળુઓને મળશે। ધામમાં આજથી કહી શકાય છે કે ગબ્બરનો 9મો પાટોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। તેને ગબ્બર પરિક્રમા મહોત્સવનું પણ નામ આપવામાં આવ્યું છે। અને આ પરિક્રમા આજથી શરૂ થશે કે જેના રાજ્યના કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂત જે છે એ પ્રારંભ કરાવવાના છે। આપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે જે રીતે પરિક્રમા મહોત્સવ સ્ટાર્ટ થવાની, જો પ્રારંભ થવાની છે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અને હવે થોડીક ક્ષણોમાં એમ કહી શકાય છે કે થોડી જ વારમાં કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ગબ્બર ખાતે પહોંચશે અને ગબ્બર ખાતે પહોંચી અને આ પરિક્રમાનો જે છે એ પ્રારંભ કરાવશે। અને આ 9મી વખત જે થવા જઈ રહ્યું છે, 8 વખતની સંપૂર્ણપણે સફળતા બાદ આ 9મી વખત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ચોક્કસપણે આપણે બતાવીશ કે આ જે પરિક્રમા પથ છે જે છે એ શક્તિપીઠનું જે લોકાર્પણ છે એ જે ગુજરાતના તત્કાલીન નરેન્દ્ર મોદીના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ પ્રારંભ કરવામાં આવ્યો હતો। ને એ રીતે કહી શકાય છે કે હાલ આ અંબાજીમાં જે પરિક્રમા મહોત્સવનો છે ટૂંક સમયમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ થનગની રહ્યા છે। હાલ તબક્કે લાઈન લગાવીને ઊભા છે। પરિક્રમામાં જે પ્રારંભ થાય તેની પણ રાહ જોઈને બેઠા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18।